અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજીબીપી ગુરુકુળ મેમનગર આયોજિત 18મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે 2 વાગ્યે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિઓનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું અને બાદમાં આરતી અને પરંપરાગત પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા સુભાષ ચોક, શાંતિનિકેતન, એચબી કાપડિયા સ્કૂલ, સુદર્શન ટાવર, સત્તાધાર સ્વામિનારાયણ મંદિર અને માનવ મંદિર થઈ 10 કિલોમીટરનો માર્ગ કાપી નિજ મંદિર પરત ફરી હતી। આ રથયાત્રામાં 25 થીમ આધારિત ફ્લોટ્સ જોડાયા હતા, જેમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય એકતા જેવા સંદેશ આપવામાં આવ્યા। તો 108 બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી અને પરંપરા નિભાવી હતી। રથયાત્રામાં પ્રસાદ સ્વરૂપે હજારો કિલો પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું। તો સાંજે સમૂહ પૂજન અને આરતી બાદ એસજીબીપીના અધ્યક્ષ સદગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી લંડનથી ઓનલાઈન આશીર્વાદ આપ્યા। આ રથયાત્રામાં સ્વચ્છતા અભિયાન ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો। રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થઈ હતી તે વિસ્તારમાં એસજીબીપીના સ્વયંસેવકોએ ફેલાયેલા કચરાને સાફ કર્યો હતો। તો આ બે અલગ-અલગ દ્રશ્યો, એક તરફ ભગવાન જગન્નાથજીનું શાસ્ત્રોક્ત પૂજન મુખ્યમંત્રીએ કર્યું, પહિંદ વિધિ કરવામાં આવી, અને બીજી તરફ એસજીબીપીના સ્વયંસેવકો કે જેઓએ રથયાત્રા પસાર થઈ ગયા બાદ રૂટ પર જે કચરો હતો તે કચરો સાફ કરવાની જે કામગીરી છે તે પણ કરી છે। તો આ એસજીબીપી ગુરુકુળ સંસ્થાના સ્વયંસેવકો, હરિભક્તો દ્વારા આ સફાઈ કામગીરી પણ કરવામાં આવી છે। રથયાત્રા જ્યારે પસાર થાય ત્યારે ભગવાનને વધાવવા માટે ફૂલ જે છે તેનો વરસાદ કરવામાં આવતો હોય છે, પુષ્પથી પ્રભુને આવકારવામાં આવતા હોય છે। ત્યારબાદ જે સ્વયંસેવકો છે, જે સેવાભાવી લોકો છે, તે રથયાત્રામાં જોડાયેલા લોકોને પાણી, જ્યુસ વગેરે આપતા હોય છે, જેનો કચરો જાહેર માર્ગો ઉપર ફેલાતો હોય છે અને જે ફેલાય નહીં, ગંદકી ન થાય તેના માટે એસજીબીપી ગુરુકુળ સાથે જોડાયેલા હરિભક્તો, સ્વયંસેવકો છે, તેમણે રોડ સાફ સફાઈ કરી અને સ્વચ્છતાનો પણ સંદેશ સમાજને પાઠવ્યો છે।